તે જવાના મેમનું બાપુ બાપુ જે તારી રોમ છે ભાઈ ખરો ઈ તો બેટીનો ફોન છે સાચું પણ સભાએ હું સદુ મણાવી રહ્યો છાની માતા ઈ છું સાચું મામા કેટલી લીડ થઈ મને ખબર નહીં ખરો પણ વાવ બાપ ખરો આ સીટ ઉપર ખરો બાપુ ગુલાબસિંહને નદી તાળું મારું નામ સદુ મણાવી મામા ઉત્તર ગુજરાતનું રાજકારણ એ ગુજરાતના સમગ્ર ઝોન કરતાં ક્યાંક અલગ જોવા મળતું હોય છે. ઉત્તર ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે ભુવાજી પાસે આશીર્વાદ પણ લેવા જવાના હોય છે અને સાથે સાથે ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ ભુવાજી પાસે પાછું પણ તમામ એ ઉમેદવાર જતા હોય છે અને પૂછતા હોય છે કે આ બેઠક ઉપર કેટલી લીડ સાથે જીતો થતી હોય છે, કેટલી લીડ સાથે આગળ વધતા જોવા મળતા હશું. અત્યાર સુધી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો વાત કરવામાં આવે તો માવજી ચૌધરીના સમર્થનમાં રાજસ્થાનના એક ભુવાજી દ્વારા આગાહી કરવામાં આવતી હતી કે આ બેઠક ઉપર માવજીબા એ આટલી લીડ સાથે જીતે છે. જો કે સ્વરૂપજી ઠાકોર પણ એ ભુવાજી પાસે જઈને દાણા પણ જોવરાવ્યા હોવાના ફોટા એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા હતા અને આ તમામની વચ્ચે હવે ગુલાબસિંહ રાજપૂત માટે પણ આગાહી સામે આવી છે. ગુલાબસિંહ રાજપૂત માટે ભુવાજી દ્વારા આગાહી કરવામાં આવી છે ને તેમાં તેમણે કહ્યું છે કે આ બેઠક ઉપર એટલે કે વાવ અને બાભરની અંદર કેટલી લીડ આવશે એ નથી ખબર, એ હું ના કહી શકું, પરંતુ આ બેઠક ઉપર એટલે કે વાવની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતની જીત નક્કી છે. આ પ્રકારની વાત જે છે તે ભુવાજી કરી રહ્યા છે. અત્યાર સુધી રાજકારણની અંદર આ તમામ ઉમેદવારો જે છે તે એક બાદ એક પોતાની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે ભુવાજી દ્વારા આગાહી પણ કરતા હોય તેવી પણ વાતો સામે આવી રહી છે ને તેવા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યા છે. લાવો બધાઓ બોલ તે જવાના મેમનું બાપુ બાપુ જે તારી રોમ છે ભાઈ ખરો ઈ તો બેટીનો ફોન છે સાચું પણ સભાએ હું સદુ મણાવી રહ્યો છાની માતા ઈ છું સાચું મામા કેટલી લીડ થઈ મને ખબર નહીં ખરો પણ વાવ બાપ ખરો આ સીટ ઉપર બાપુ ગુલાબસિંહને નદી તાળું મારું નામ સદુ મણાવી મામા બાપુ બાપુ જે તારી આવું બા તે દિલ્હી લાવો બધાઓ બોલ તે જવાના મેમનું બાપુ બાપુ જે તારી રોમ છે ભાઈ ખરો ઈ તો બેટીનો ફોન છે સાચું પણ સભાએ હું સદુ મણાવી રહ્યો છાની માતા ઈ છું સાચું મામા કેટલી લીડ થઈ મને ખબર નહીં ખરો પણ વાવ બાપ ખરો આ સીટ ઉપર બાપુ ગુલાબસિંહને નદી તાળું મારું નામ સદુ મણાવી મામા બાપુ બાપુ જે તારી આવું બા તે દિલ્હી લાવો બધાઓ બોલ તે જવાના મેમનું બાપુ બાપુ જે તારી રોમ છે ભાઈ ખરો ઈ તો બેટીનો ફોન છે સાચું પણ સભાએ હું સદુ મણાવી રહ્યો છાની માતા ઈ છું સાચું મામા કેટલી લીડ થઈ મને ખબર નહીં ખરો પણ વાવ બાપ ખરો આ સીટ ઉપર બાપુ ગુલાબસિંહને નદી તાળું મારું નામ સદુ મણાવી મામા બાપુ બાપુ જે તારી આવું બા તે દિલ્હી વાવ બેઠકની અંદર એક્ઝિટ પોલ જ્યારે સામે આવ્યો, પત્રકારોનો સર્વે જ્યારે સામે આવ્યો, ત્યારે આ સર્વે અંતર્ગત જો વાત કરવામાં આવે તો વાવની અંદર જે જિલ્લા પંચાયતો બેઠક જે આવેલી છે તે બેઠક અંતર્ગત પણ જે સર્વે સામે આવ્યો ને તમામ સર્વેની અંદર ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ક્યાંક માવજીભાઈ પણ ટક્કરની અંદર જોવા મળ્યા. આ કાંટેકી ટક્કરની અંદર કોઈ જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપ આગળ છે તો કોઈ જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ જોવા મળે છે. બાકી ચૌધરી સમાજનું જે જિલ્લા પંચાયતની અંદર વર્ચસ્વ જોવા મળતું હોય છે બેઠક ઉપર માવજી ચૌધરી પણ ખૂબ આગળ જોવા મળ્યા છે. અને આ તમામની વચ્ચે જ્યારે ગુલાબસિંહ રાજપૂત જે છે કે જેમની માટે આ બેઠક ઉપર પ્રચાર માટે ખુદ જ્ઞાનીબેન સતત તેમની સાથે જોવા મળી રહ્યા હતા,
ભલે ચૂંટણી આ બેઠક ઉપર એ ગુલાબસિંહ રાજપૂત લડી રહ્યા હતા, પરંતુ પ્રચાર માટે હંમેશા એ ગેનીબેન ઠાકોર પહેલા નીકળતા હતા, કેમ કે ગેનીબેનને લોકસભાની ચૂંટણીની અંદર સતત ગુલાબસિંહ રાજપૂતે સમર્થન આપ્યું છે અને તેમના માટે પ્રચાર માટે ગયા છે અને ક્યાંક એ ઋણ ચૂકવવા માટે જ ગેનીબેન ઠાકોર ફરી એક વખત ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર માટે નીકળ્યા છે. આ બેઠક ઉપર આમ તો એવું કહેવાય છે કે 3 ઉમેદવારો મેદાને હતા, સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજીબા, પરંતુ આ 3 વચ્ચે ચૂંટણી નહોતી લડાતી. આ બેઠક ઉપર જો ચૂંટણી લડાતી હોય તો એ ભાજપમાંથી શંકર ચૌધરી, કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર અને અપક્ષ ઉમેદવાર એ માવજીભાઈ ચૌધરી વચ્ચે આ બેઠક ઉપર લડાઈ હતી. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોના નામ એ ખાલી માત્ર ને માત્ર ઉમેદવારી પત્રક માટે જ હતા, પરંતુ લડાઈ માટે જો કોઈ નામ હોય તો ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી વચ્ચે હતું. ગેનીબેન ઠાકોર જ્યારથી લોકસભાના સાંસદ બન્યા હતા ત્યારથી એ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કે આ બેઠક ઉપર ભાજપમાંથી કોણ ઉમેદવારી કરશે, કેમ કે કોંગ્રેસની અંદરથી ગુલાબસિંહ રાજપૂતનું નામ એ લગભગ પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યું હતું, ત્યારે ભાજપમાંથી કયા ઉમેદવારનું નામ નક્કી થાય તેની રાહ જોવાઈ રહી હતી. ભાજપે ફરી એક વખત 2022ની અંદર હારેલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નામ એટલા માટે પસંદગી કરવામાં આવ્યું કેમ કે સ્વરૂપજી ઠાકોર માટે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ પોતાના કોટાની અંદરથી ટિકિટ લઈને આવ્યા. માવજી ચૌધરી માટે અગાઉ રાજસ્થાનના ભુવાજીએ એક આગાહી કરી હતી કે માવજીબા આ બેઠક ઉપરથી લીડ સાથે જીતે છે, પરંતુ હવે આ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂત માટે પણ ભુવાજીએ આગાહી કરી છે અને ભુવાજીએ આગાહી કરતા એ પણ કહ્યું છે કે લીડ નહીં નક્કી કરી શકાય, પરંતુ આ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂત એ જીતે છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પણ ભુવાજી પાસે ગયા હતા અને ત્યાં પણ તેમને ક્યાંક દાણા જોડાવ્યા હોય તે પ્રકારના ફોટા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા. એટલે કે ઉત્તર ગુજરાતની અંદર કોઈ પણ ચૂંટણી હોય એ ઉમેદવાર એ ભુવાજીના આશીર્વાદ લેવા જતા હોય છે અને ત્યાં દાણા પણ જોડાવતા હોય છે અને આ વાસ્તવિકતા ઉત્તર ગુજરાતની અંદર જોવા મળતી હોય છે અને ક્યાંક ગુલાબસિંહ માટે પણ એક આગાહી સામે આવી છે. જો કે અત્યાર સુધી માવજી ચૌધરી અને સ્વરૂપજી ઠાકોર માટે આગાહી આવી હતી, જ્યારે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગુલાબસિંહ રાજપૂતની માટે થયેલી આગાહી કેટલી સત્ય પડે છે એ તો મતગણતરી બાદ જ ખબર પડશે. પરંતુ આપનું શું માનવું છે ભુવાજીની આગાહીને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.